વિદ્યાર્થી મિત્રો મજામાં? આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સ પ્રકરણ 4 ગતિમાન વીજભારો અને ચુંબકત્વ એમાં એક સરસ પ્રશ્ન લેવાનો છે. આ પ્રશ્ન આધારિત હવે થિયરી ગેલેનોમીટરની બાકી રહે છે અને એના એક્ઝામ્પલ્સ, અને આ પ્રશ્ન તમે 10મા ધોરણમાં પણ થોડો અભ્યાસ કરેલો છે કે કોઈ પણ પ્રવાહધારી ગૂંચળું હોય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના ઉપર બળ લાગે અને ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે, ટોર્ક લાગે. તો એની રજૂઆત આપણે આજે વ્યવસ્થિત થોડીક કરવાની છે. અહીંયા આપણે પ્રશ્ન શું છે કે વિદ્યુત પ્રવાહધારી ગૂંચળા પર જુદી જુદી સ્થિતિમાં લાગતા ટોર્કનું સૂત્ર તો એ આપણે મેળવવાનું છે. મિત્રો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્થિર પ્રવાહ I ધરાવતું એક લંબચોરસ ગૂંચળું ABCD બતાવ્યું છે. જો ABCD એક વાહકતાનું ગૂંચળું છે. ABCD એક વાહકતાનું ગૂંચળું તમને આ રીતે બતાવેલું છે. અહીંયા આમ છે, ખરેખર એ આમ છે. ABCD એક વાહકતાનું ગૂંચળું તમને બતાવેલું છે અને એ ગૂંચળું જે છે એ ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું છે. અહીંયા આપણે ચુંબક પણ ઉત્પન્ન કરેલું છે. જો અહીંયા બે ગજિયા ચુંબક હોય છે, એક રજ્જુ ચુંબક હોય છે. અહીંયા આપણે ખાસ કરીને સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે અહીંયા ખાસ કરીને આ એક ચુંબકનો ઉત્તર ધ્રુવ હોય, આ બીજા એનો દક્ષિણ ધ્રુવ હોય, તો આ એમાં એનથી એન તરફ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય અને એ ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે ગૂંચળું મૂકેલું હોય. સમજે છે? આ ચુંબકીય ક્ષેત્ર છે. સમજી લો, આ ચુંબકીય ક્ષેત્ર જે વર્લ્ડ ફાઈવ છે એ ચુંબકીય ક્ષેત્ર તમે આ સમજી લો કે ચુંબકીય ક્ષેત્ર છે, એમાં ગૂંચળું મૂકેલું છે લંબચોરસ. આ ABCD ગૂંચળું ચુંબકીય ક્ષેત્ર છે. આ ચુંબકીય ક્ષેત્ર ને સમાંતર એક ABCD લંબચોરસ ગૂંચળું આપણે મૂકેલું છે. તમારે થોડું ત્રિપરિમાણીય વસ્તુ દ્વિપરિમાણમાં સમજવી પડે. એટલે કે બી ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારી ગૂંચળું મૂકેલું છે. પ્રવાહધારીતાનું ગૂંચળુંમાં અહીંયા જોશો તો તમને ખ્યાલ આવશે, બેટરીમાંથી બેટરીનો ધન છેડો છે એ સાથે ઋણ છેડો છે અહીંયા ગૂંચળાના ડી સાથે જોડેલો છે. જો ઉપર ચાલુ કરવામાં આવે તો પ્રવાહ વહે. આ બ્રશ છે, આ સ્લિપ રિંગ છે, આ ગૂંચળા સાથે સ્લિપ રિંગ બ્રશ મારફતે બેટરી સાથે જોડેલ હોય છે. જેવી આપણે સ્વિચ ચાલુ કરી એટલે અહીંયા આપણે પ્રવાહ બેટરીના ધનમાંથી એ ગૂંચળાના એ છેડામાં આગળ વધે છે. એથી બી તરફ, બી થી સી તરફ, સી થી ડી તરફ, ડી થી પાછો પ્રવાહ અહીંયા મૂળ સ્થિતિ બેટરીના ઋણધ્રુવમાં દાખલ થાય છે. એવી સ્થિતિનું અહીંયા નિર્માણ તમને બતાવેલું છે. તો આ વસ્તુ આપણે થોડીક ધ્યાનથી સમજવાની. અહીંયા કેવા શું માંગે છે? જો કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. ધારો કે ગૂંચળાની લંબાઈ, હવે ગૂંચળાની લંબાઈ b કીધી છે, પહોળાઈ a કીધી છે. જો ગૂંચળાની લંબાઈ b છે અને પહોળાઈ a છે અને સમાન ચુંબકીય ક્ષેત્ર આપણે બી ચુંબકીય ક્ષેત્ર, આ ગૂંચળાનો આ ચુંબકનો એક ધ્રુવ હોય, આ ચુંબકનો s ધ્રુવ હોય, તો n થી s તરફ ચુંબકીય ક્ષેત્ર સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. બંને પ્રવાહ એકબીજાને સમાંતર સરખા અંતરે હોય એવું એક સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવેલું છે. હવે પેલું આપણે એવી એક સ્થિતિ લઈએ કે ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય. ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં હોય, ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં હોય એ દિશામાં આપણે શું લેવાનું છે? ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં હોય એ સમતલમાં આપણે વાહકતાનું ગૂંચળું, પ્રવાહધારી વાહકતાનું ગૂંચળું લેવામાં આવ્યું છે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. એવી ચર્ચા અહીંયા તમને કરેલી છે. જો તો અહીંયા આપણે ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્ર દિશામાં હોય ત્યારે લાગતું ટોર્ક આપણે લેવાનું છે. આ સ્થિતિમાં તમે જોશો તો ખ્યાલ આવશે કે ગૂંચળાની જે એડી બાજુ છે અને કઈ બાજુ, આ ગૂંચળાની એડી બાજુ, બીસી બાજુ, સીડી બાજુ, ડી બાજુ છે, તો એડી બાજુ અને આ ગૂંચળાની આ એડી બાજુ અને આ બીસી બાજુ બંને બાજુ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. જો આ ગૂંચળાની એડી બાજુ, આ એડી બાજુ અને બીસી બાજુ બંને બાજુ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે.
જો પ્રવાહધારિત ગુજરાતી એડી અને બીસી બાજુ ચુંબકીય ક્ષેત્ર સમાંતર હોય ને તો એના પર બળ લાગે નહીં, શૂન્ય બળ લાગે. પરંતુ અભ્યાસ કરશો ને તો અહીંયા એ બી બાજુ અને સીડી અથવા ડી બાજુ આ બંને બાજુ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. જો આ બંને બાજુ ચુંબકીય ક્ષેત્રને લંબ છે, લંબ બાજુ હોય તો મહત્તમ બળ લાગે. પરંતુ ગુજરાતી એબી અને સીડી બાજુ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તો મહત્તમ બળ લાગે. તો એબી પર F1 બળ ગુજરાતના સમતલ લંબ અંદર તરફ નિયમ મુજબ લાગશે. આમાં આ પ્રવાહધારિત આઈબી પ્રવાહધારિત ગુજરાતનો તાર છે, ચુંબકીય ક્ષેત્રમાં છે, ચુંબકીય ક્ષેત્ર લંબ પ્રવાહધારિત તાર છે. તો એના પર અડધો દિશામાં શું લાગશે? બળ લાગશે. અહીંયા પ્રવાહ આમ આવે છે, પ્રવાહધારિત તાર બી ચુંબકીય ક્ષેત્ર લંબ, તો અહીંયા બળ ઉપર દિશામાં લાગશે. તો એ બંને તારો ઉપર આ તાર અને આ તાર બંને ચુંબકીય ક્ષેત્ર લંબ હોય, પ્રવાહધારિત હોય, એના ઉપર બળ લાગશે. તો જો એબી પર F1 બળ ગુજરાત સમતલ લંબ અંદર તરફ બળ લાગે, F1 એ બળ કેટલું લાગે? તો પ્રવાહધારિત તાર આઈબી પ્રવાહખંડ અને બી ચુંબકીય ક્ષેત્રમાં છે. તો બી ચુંબકીય ક્ષેત્રમાં આઈબી પ્રવાહધારિત તાર છે, તો આઈબી બી જેટલું બળ લાગે. એ જ રીતે સીડી પર F2 બળ સમતલ લંબ બહાર તરફ લાગે. આમાં પ્રવાહ દિશા ઉપર હતી, આ પ્રવાહ દિશાની આ નિયમની વિરુદ્ધ છે. એના ઉપર આ બળ F1 અડધો દિશામાં લાગતું સમતલ લંબ ગુજરાતના, તો અહીંયા ઉર્ધ્વ દિશામાં બળ F2 લાગે, F2 બળ લાગશે. તો અહીંયા તમે જોશો તો ક્યાં લાગશે? સીધી પર F2 બળ ગુજરાત સમતલ લંબ તરફ F2 બરાબર આઈબી જેટલું એ પણ લાગશે. કારણ કે અહીંયા બંનેની જે આને આપણે શું કહીએ છીએ? જો લંબાઈને બી કીધી છે, આમાં લંબાઈને બી કીધી છે અને પહોળાઈને એ કીધી છે. તો આમાં આ બંનેની જે લંબાઈ છે પ્રવાહધારિત તાર છે, તો એટલું બળ લાગે, એટલું બળ લાગશે. અભ્યાસ કરશો તો આ બંને બળો, આ F1 બળ અને F2 બળો મૂલ્ય બેના સમાન છે. F1 બળનું મૂલ્ય આઈબી, F2 બળનું મૂલ્ય આઈબી, બંને બળના મૂલ્ય સમાન છે. જો અભ્યાસ કરશો તો તમને ઓટોમેટિક ખ્યાલ આવશે કે બંને બળોના મૂલ્ય સરખા છે. જો આઈબી, આઈ સ્મોલ બી બી, આઈ સ્મોલ બી બી, આઈ પ્રવાહ સ્મોલ બી લંબાઈ ચુંબકીય ક્ષેત્ર. તો બળના મૂલ્ય સમાન છે પણ દિશાઓ છે વિરુદ્ધ છે. દિશા વિરુદ્ધ એટલે પરિણામી બળ શૂન્ય થાય, પણ એને બળને તમે આગળ લંબાવો તો બળ બળોની દિશા છે એ એકરસ નથી, બળ યુગ્મ છે. એટલે અહીંયા શું થાય છે કે ટોક લાગે. બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય પરંતુ એકરસ ન હોવાથી ગુજરાત પર ટોક લાગે. ટોક ગુજરાતને વિષમ દિશામાં ભ્રમણ કરાવે. આ F1 બળને કારણે, F1 બળને કારણે, F2 બળને કારણે આ બાજુ ઉપર ટોક લાગે. શું લાગે? ટોક. આના પૂર્વ દિશામાં અને પૂર્વ દિશામાં એ ટોક ટો 1, અહીંયા ટોક ટો 2 અને બંને ટોકનો સરવાળો કરે પરિણામી ટોક એ અક્ષને અનુસંધાને ટોક અક્ષની આજુબાજુ ગુજરું ભ્રમણ કરવા લાગે વિષમ ઘડી દિશામાં નિયમ મુજબ. તો અહીંયા બંને ટોકો એક દિશામાં છે એટલે કુલ ટોક બંને ટોકો વિષમ દિશામાં છે. તો ટો 1 + ટો 2 અને ટોક એટલે બળ ગુણ્યા સંદર્ભ બિંદુથી લંબ અંતર. આ સંદર્ભ બિંદુઓ હોય ગુજરાત લંબચોરસનું જે કેન્દ્ર છે સંદર્ભ બિંદુથી a/2 જેટલા લંબ અંતરે બળ F1 કામ કરે. તો ટોક ટો 1 એટલે બળનું મૂલ્ય અને આ સંદર્ભ બિંદુથી લંબ અંતર તો F1 ગુણ્યા a/2. એ જ રીતે ટો 2 બળ F2 ગુણ્યા a/2. આ a/2 અંતર છે, આ બળ F2 છે તો એ આવશે F1 a/2 + F2 a/2 થશે. પણ F1 અને F2 ની કિંમત તમે જાણો છો. F1 અને F2 ની કિંમત તમે IBB જાણો છો. તો IBB a/2 એકને વસ્તુ બે આવે તો બે ગુણી નાખો, આમ ડબલ કરો તો ડબલ કરો એટલે a/2 માં 2 નીકળી જાય. એટલે આનો ડબલ કરો એટલે IB a થાય, I AB B થાય. A ગુજરાતની લંબાઈ, B ગુજરાતની પહોળાઈ. તો લંબાઈ પહોળાઈ એટલે ગુજરાતનું સમતલનું ક્ષેત્રફળ. I AB થાય જ્યાં A એટલે સ્મોલ ab લંબાઈ ગુણ્યા પહોળાઈ. A પહોળાઈ છે, B લંબાઈ છે, ગુજરાતનું ક્ષેત્રફળ થાય. અને અહીંયા અભ્યાસ કરો તો અહીં ટોપ છે સદિશ રાશિ છે. ટોપ કેવી છે? સદિશ રાશિ છે. તો અહીંયા I સદિશ રાશિ છે, A સદિશ ક્રોસ શું થશે? B સદિશ. તમને આ જે સદિશ હોય બે સદિશોનું પરિણામી સદિશ તમને જોવા અહીંયા આપણને મળશે. બે સદિશોનું પરિણામી સદિશ તમને જોવા મળશે. આ બે સદિશોનું પરિણામી સદિશ ટોપ થાય અને I
મળે, મૂલ્ય આર મળે, દિશા સાથે મળે. આપણે તો ટોપનું મૂલ્ય જોયું તો એટલું બરાબર આ એ બી થાય. તો 2 મિનિટ 10 સાથે જોઈ જાઓ. તો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત તૈયાર કરી લેજો. થોડુંક વાંચન રાખજો, સમજવામાં ધ્યાન રાખજો.